નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા કેટલાક મિત્રો સાથે હંમેશા વાત થતી અને એમની હંમેશા માંગ રહેતી કે જનરલ નોલેજ અથવા કરંટ અફેર્સ અપડેટ થાય એવા કંઈક પ્રયત્ન કરો ને. તો એમની લાગણી અને માંગણીને ધ્યાનમાં આપી આપ સૌ સમક્ષ અપડેટ યોર નોલેજ સિરીઝ અંતર્ગત આજે પહેલો મણકો નોબેલ પ્રાઇઝ 2020. આપ સૌ જાણો છો તેમ તાજેતરમાં જ નોબેલ પ્રાઇઝની જાહેરાત કરવામાં આવી. સૌપ્રથમ એ જોઈએ કે નોબેલ પ્રાઇઝ કુલ કેટલા ક્ષેત્રોમાં આપવામાં આવે છે. સૌથી પહેલું ક્ષેત્ર છે ફિઝિયોલોજી ઓર મેડિસિન. સૌપ્રથમ નોબેલ પ્રાઇઝ 1901માં જાહેર થયું હતું. બીજું ક્ષેત્ર છે ફિઝિક્સ એટલે કે ભૌતિકશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન, 1901માં. કેમેસ્ટ્રી એટલે કે રસાયણશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન, 1901માં. લિટરેચર એટલે કે સાહિત્ય, નોબેલ પીસ પ્રાઇઝ એટલે કે શાંતિ પુરસ્કાર. આ તબક્કે ખાસ નોંધવા યોગ્ય બાબત કે કુલ 6 નોબેલ પ્રાઇઝ પૈકી પહેલા 5 એટલે કે ફિઝિયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, લિટરેચર અને પીસ, આ 5 ક્ષેત્રની અંદર નોબેલ પ્રાઇઝ આપવાની શરૂઆત 1901થી થઈ છે. જ્યારે છઠ્ઠું એટલે કે ઇકોનોમિક સાયન્સ, જેને આપણે સામાન્ય ભાષામાં અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ, આ પ્રાઇઝની શરૂઆત 1969થી થઈ છે, 1969. પરીક્ષામાં પૂછી શકાય એવો પ્રશ્ન, જેના ઉપર આગળ વાત કરશું. સૌપ્રથમ નોબેલ પ્રાઇઝ વિશે થોડું જાણીએ. જે 2020માં જાહેર થયા છે એ નોબેલ પ્રાઇઝ પૈકી 7 નોબેલ પ્રાઇઝ પુરુષ પ્રતિભાઓને, 4 મહિલા પ્રતિભાઓને અને 1 સંસ્થાને આપવામાં આવ્યું છે. ચાલુ વર્ષે અપાયેલા નોબેલ પ્રાઇઝની ફૂલ નોબેલ પ્રાઇઝ 10 મિલિયન સ્વીડિશ ક્રોનર એટલે કે $11,18,000 કરતાં પણ વધારે થઈ છે. ચાલુ વર્ષે જાહેર થયેલા નોબેલ પ્રાઇઝ પૈકી કુલ 8 નોબેલ પ્રાઇઝ USA, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ની પ્રતિભાઓને ફાળે જાય છે. સૌથી પહેલા ફિઝિયોલોજી અથવા તો મેડિસિન માટે વાત કરીએ. 5 ઓક્ટોબર 2020 અને સોમવારના રોજ આ પ્રાઇઝની જાહેરાત કરવામાં આવી. મેડિસિન અથવા તો ફિઝિયોલોજીનું નોબેલ પ્રાઇઝ કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નક્કી કરવામાં આવે છે અને ચાલુ વર્ષના નોબેલ પ્રાઇઝ માટે મૂળભૂત સંશોધન હેપેટાઇટિસ સી વાયરસની શોધ, આ શોધ માટે કુલ 3 વૈજ્ઞાનિકોને સરખા હિસ્સે આ નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું છે. આપણે જોઈએ આ 3 વૈજ્ઞાનિકો કોણ છે. પહેલા હાર્વે જે અલ્ટર, કે જેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ USA સાથે સંકળાયેલા છે. બીજા માઇકલ હ્યુટન, જેઓ યુનિવર્સિટી ઓફ આલ્બર્ટા કેનેડા સાથે, અને ત્રીજા ચાર્લ્સ એમ રાઇસ, કે જેઓ રોકફેલર યુનિવર્સિટી ન્યુયોર્ક સાથે સંકળાયેલા છે. કુલ પ્રાઇઝ મની 10 મિલિયન સ્વીડિશ ક્રોનર 3 મહાનુભાવો વચ્ચે સરખા હિસ્સે વહેંચવામાં આવી છે. ત્યાર પછી વાત કરીએ ફિઝિક્સ એટલે કે ભૌતિકશાસ્ત્ર. ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ એનાયત થયું છે 6 ઓક્ટોબર 2020 મંગળવારના રોજ. ધ રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સીસ આ નોબેલ પ્રાઇઝ માટેની સંપૂર્ણ છણાવટ કરે છે અને પ્રતિભાઓની પસંદગી કરે છે. ચાલુ વર્ષે જાહેર થયેલા
ફિઝિક્સના નોબેલ પ્રાઇઝ પાછળ મૂળભૂત રીતે બે સંશોધનો જવાબદાર છે. પહેલું, ધ ડિસ્કવરી that black hole formation is a robust prediction of the general theory of relativity. એટલે કે બ્લેક હોલની રચના એ સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંતની આગાહીની શોધ માટે. અને બીજું છે ધ ડિસ્કવરી ઓફ અ સુપરમેસિવ કોમ્પેક્ટ ઓબ્જેક્ટ એટ ધ સેન્ટર ઓફ અવર ગેલેક્સી. આપણા બ્રહ્માંડના કેન્દ્રમાં સુપરમેસિવ ઓબ્જેક્ટની શોધ માટે. ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ ચાલુ વર્ષે બે શોધ માટે આપવામાં આવ્યું છે, પરંતુ તેમના હકદાર બન્યા છે ત્રણ અલગ અલગ વૈજ્ઞાનિકો. પહેલા રોજર પેનરોઝ, જેઓ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ યુકે સાથે સંકળાયેલા છે. બીજા છે રિનહાર્ડ ગેન્ઝેલ, કે જેઓ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા યુએસએ સાથે. અને ત્રીજા છે એન્ડ્રિયા ગેઝ, કે જેઓ પણ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા યુએસએ સાથે સંકળાયેલા છે. કુલ ઇનામની રકમ પૈકી 50% એટલે કે 1/2 રોજર પેનરોઝના ફાળે, 1/4 રિનહાર્ડ ગેન્સેલના ભાગે અને 1/4 એન્ડ્રિયા ગેઝના ભાગે જાય છે. રોજર પેનરોઝને નોબેલ પ્રાઇઝ આપવા માટે તેમનું મૂળભૂત સંશોધન બ્લેક હોલની રચના એ સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંતની આગાહીની શોધ માટે, જ્યારે રિનહાર્ડ ગેન્ઝેલ અને એન્ડ્રિયા ગેઝને સંયુક્તપણે ફોર ધ ડિસ્કવરી ઓફ અ સુપરમેસિવ કોમ્પેક્ટ ઓબ્જેક્ટ એટ ધ સેન્ટર ઓફ અવર ગેલેક્સી માટે એનાયત થયું છે. ત્રીજા ક્રમે આવે છે નોબેલ પ્રાઇઝ ઇન ધ ફિલ્ડ ઓફ કેમેસ્ટ્રી. ચાલુ વર્ષે આ પ્રાઇઝની જાહેરાત થઈ છે 7 ઓક્ટોબર 2020 અને બુધવારના રોજ. ધ રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સીસ આ પારિતોષિક માટે વિદ્વાનોની પસંદગી કરે છે. ચાલુ વર્ષે સંયુક્તપણે બે વૈજ્ઞાનિકોને આ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું છે. અને ચાલુ વર્ષે જાહેર થયેલા નોબેલ પ્રાઇઝ ઇન કેમેસ્ટ્રીની સૌથી મોટી વિશેષતા એ છે કે સંયુક્તપણે આ ટીમમાં કામ કરનારા બંને વૈજ્ઞાનિકો મહિલા છે. સાયન્સના ક્ષેત્રમાં 1901થી શરૂ કરી આજ સુધીમાં એવું પ્રથમવાર બન્યું છે કે કોઈ ટીમને નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું હોય અને એ ટીમના તમામ સભ્યો મહિલા હોય. ઇટ્સ અ વેરી ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ નોબેલ પ્રાઇઝ that a woman only team received this prize. સૌથી અગત્યનો કહી શકાય એવો મુદ્દો જે પરીક્ષામાં પૂછી શકાય. The prize is awarded for the development of a method for genome editing. જીનોમ સંપાદન એડિટિંગ ની પદ્ધતિ વિકસાવવા માટે આ પ્રાઇઝ તેમને કેમેસ્ટ્રી ક્ષેત્રે આપવામાં આવ્યું છે. આ પ્રાઇઝ મેળવનાર બંને પ્રતિભાઓ ઇમેન્યુએલ ચેરીપેન્ટિયર, કે જેઓ મેક્સ પ્લેન્ક યુનિટ ફોર ધ સાયન્સ ઓફ પેથોજેન્સ બર્લિન જર્મની સાથે સંકળાયેલા છે. બીજા છે જેનિફર ડુડના, જેઓ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલે યુએસએ સાથે સંકળાયેલા છે. બંનેને ઇનામની રકમનો સરખો ભાગ એટલે કે 1/2 શેર આપવામાં આવશે. ત્યાર પછી સાહિત્યના ક્ષેત્રની વાત કરીએ. ખૂબ પ્રતિષ્ઠિત ગણાતું સાહિત્ય ક્ષેત્રનું નોબેલ પ્રાઇઝ ચાલુ વર્ષે 8 ઓક્ટોબર 2020 ગુરુવારના રોજ જાહેર કરવામાં આવ્યું છે. ધ સ્વીડિશ એકેડેમી આ ઇનામ અંગેની તમામ પ્રક્રિયાઓ અંકે કરે છે. ચાલુ વર્ષે આ પ્રાઇઝ એક કવિયત્રીને જાહેર કરવામાં આવ્યું છે, જેમનું પ્રદાન અનમિસ્ટેકેબલ પોએટિક વોઇસ that with austere beauty makes individual existence universal. અને આ પ્રાઇઝ મેળવવા હકદાર બન્યા છે લુઈસ ગ્લિક પણ કહી શકાય.
તેમનો જન્મ 1943માં ન્યૂયોર્ક USA ખાતે થયો છે. અને ત્યારબાદ આવે છે નોબેલ પીસ પ્રાઇઝ, શાંતિ પુરસ્કાર. આ પુરસ્કાર વ્યક્તિને પણ આપી શકાય અને સંસ્થાને પણ આપી શકાય. ચાલુ વર્ષે 9 ઓક્ટોબર 2020 ને શુક્રવારના રોજ જાહેર થયેલું નોબેલ પ્રાઇઝ એક સંસ્થાને આપવામાં આવ્યું છે. અને આ નોબેલ પ્રાઇઝ જાહેર કરવાની તમામ પ્રક્રિયા ધ નોર્વેન નોબેલ કમિટી દ્વારા કરવામાં આવે છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ 2020 નોબેલ પીસ પ્રાઇઝ માટે હકદાર બન્યું છે. તેમનું એવું માનવું છે કે ભોજન એ સંઘર્ષ અટકાવવા માટેનું સૌથી મોટું માધ્યમ બની શકે. કારણ કોઈ પણ પરિસ્થિતિમાં જઠરાગ્નિ એક શસ્ત્ર તરીકે કામ કરે છે અને એ સંઘર્ષમાં પરિણમે છે. તો એમને લાખો કરોડો લોકોની જઠરાગ્નિ શાંત કરી તેમને પર્યાપ્ત માત્રામાં ભોજન પૂરું પાડી સંઘર્ષ થતો અટકાવવામાં ખૂબ મોટું પ્રદાન આપ્યું છે. અને આ નોંધપાત્ર કાર્ય બદલ તેમને ચાલુ વર્ષનું નોબેલ પીસ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું છે. આ શ્રેણીનું છેલ્લું અને છઠ્ઠું નોબેલ પ્રાઇઝ ઇન ધ ફિલ્ડ ઓફ ઇકોનોમિક સાયન્સ. સામાન્ય રીતે આપણે એમને અર્થશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર ગણતા હોઈએ છીએ. 12 ઓક્ટોબર 2020 અને સોમવારના રોજ આ પ્રાઇઝની જાહેરાત થઈ છે. ધ રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સીસ દ્વારા આ ઇનામની જાહેરાત કરવામાં આવતી હોય છે. ટેકનિકલી જોવા જઈએ તો અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ ધ સેવરેજીસ રિક્સબેન્ક પ્રાઇઝ ઇન ઇકોનોમિક સાયન્સ ઇન મેમરી ઓફ આલ્ફ્રેડ નોબેલ તરીકે જાણીતું છે, જેને આપણે ખૂબ સામાન્ય રીતે નોબેલ પ્રાઇઝ ગણીએ છીએ. તેનું સાચું ટેકનિકલ અને પૂરું નામ ધ સેવરેજીસ રિક્સબેન્ક પ્રાઇઝ ઇન ઇકોનોમિક સાયન્સીસ ઇન મેમરી ઓફ આલ્ફ્રેડ નોબેલ છે. કોઈ પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય તેવો છે. બે અર્થશાસ્ત્રીઓને સંયુક્તપણે તેમનું ઓક્શન થિયરીના પ્રદાન માટે આ નોબેલ પ્રાઇઝની જાહેરાત કરવામાં આવી છે. અને ઇકોનોમિક સાયન્સમાં નોબેલ પ્રાઇઝ માટે જે બે અર્થશાસ્ત્રીઓ હકદાર બન્યા છે તેઓ છે પોલ આર મિલગ્રોમ, જેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી USA સાથે સંકળાયેલા છે, અને બીજા છે રોબર્ટ બી વિલ્સન. તેઓ પણ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી USA સાથે સંકળાયેલા છે. કુલ ઇનામની રકમ પૈકી અડધો ભાગ પોલ આર મિલગ્રોમના ભાગે અને બીજો અડધો ભાગ રોબર્ટ બી વિલ્સનના ભાગે જાય છે. આશા રાખું છું કે નોબેલ પ્રાઇઝ 2020 અંગેની સંપૂર્ણ માહિતી આપને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં ખૂબ મદદરૂપ થશે. આપ ધ્યાનથી જોશો, આપની પોતાની નોંધ તૈયાર કરશો અને યાદ રાખશો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. કીપ લર્નિંગ, કીપ ગ્રોઈંગ.